નમસ્કાર, હું દીક્ષિતા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય નર્મદા સમાચાર। ભુજની જાણીતી કાશીમાં ચિલ્ડ્રન હોસ્પિટલનું લાયસન્સ સસ્પેન્ડ કરાયું। 2 દિવસ અગાઉ સવારે 5 વાગે ગાંધીનગર આરોગ્ય વિભાગની ટીમે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું। તપાસમાં પીઆઈસીયુ અને એનઆઈસીયુમાં ક્ષતિઓ જણાઈ તો નર્સિંગ સ્ટાફ પણ ક્વોલિફાઈડ જણાયા નહોતા। વંદે માતરમના 150 વર્ષની ઉજવણી નિમિત્તે ભરૂચ કલેક્ટરાલય ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો। અધિકારીઓ અને કર્મચારીઓએ વંદે માતરમનું સામૂહિક ગાન કરી સ્વદેશીનો સંકલ્પ લીધો। ભરૂચની જાણીતી કાશીમાં ચિલ્ડ્રન હોસ્પિટલનું લાયસન્સ આરોગ્ય વિભાગ દ્વારા સસ્પેન્ડ કરી દેવાયું છે। મળતી માહિતી મુજબ 2 દિવસ અગાઉ સવારે લગભગ 5 વાગે ગાંધીનગર આરોગ્ય વિભાગની ટીમે અચાનક સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરી હતી। તપાસ દરમિયાન પીઆઈસીયુ અને એનઆઈસીયુ વિભાગોમાં ગંભીર ક્ષતિઓ જણાઈ આવી હતી। તબીબી ધોરણો અને કંટ્રોલ માર્ગદર્શિકાનું પાલન ન થતું હોવાનું પણ બહાર આવ્યું હતું। જ્યારે હોસ્પિટલમાં ફરજ બજાવતા નર્સિંગ સ્ટાફ પણ પૂરતા ક્વોલિફાઈડ ન હોવાના મુદ્દાઓ સામે આવ્યા હતા। આ આધારે આરોગ્ય વિભાગે કડક કાર્યવાહી કરતા હોસ્પિટલનું લાયસન્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધું છે। હાલ હોસ્પિટલ સંચાલક પાસેથી સ્પષ્ટીકરણ માંગવામાં આવ્યું છે અને મામલે આગળની કાર્યવાહી માટે અહેવાલ તૈયાર કરવામાં આવી રહ્યો છે। ત્યારે ભરૂચમાં તબીબી સેવાના ધારાધોરણોને નેવે મૂકી વ્યવસાય કરતા તબીબોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। મારું નામ શૈલેષ સાંસિયા છે। ભરૂચ નગરપાલિકાના ફાયર ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવું છું। આજ રોજ પિરિયડિકલ ઇન્સ્પેક્શન દરમિયાન કાશીબા હોસ્પિટલ જે આવેલી છે ભરૂચમાં તેનું ઇન્સ્પેક્શન કરતાં અમને એની એનઓસી ડ્યુ જણાય છે, પણ બીજા એમના કાગળિયા જોતા કે જે નવા નિયમો આવ્યા છે ફાયરમાં એમાં 500 સ્ક્વેર મીટર કરતાં ઓછી છે અને 9 મીટર કરતાં એની હાઇટ ઓછી છે, જેથી એને એનઓસી લેવાની જરૂરિયાત થતી નથી, પણ એક સેલ્ફ ડિક્લેરેશન આપવાનું હોય છે ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલ કરીને। જે એમનું બાકી છે એ અંગેને અમે એમને એક નોટિસ આપી છે। રાષ્ટ્રગીત વંદે માતરમને 100 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે રાષ્ટ્રવ્યાપી ઉજવણી અંતર્ગત ભરૂચ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો। ભરૂચ જિલ્લામાં ડીડીઓ યોગેશ કાપસેની મુખ્ય ઉપસ્થિતિમાં વંદે માતરમ જિલ્લા કક્ષાના કાર્યક્રમની ઉજવણી ઉલ્લાસભેર થઈ। તમામ જિલ્લાવાસીઓ સ્વદેશી ચીજ વસ્તુઓનો ઉપયોગ વધારે અને વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરે તેવી અપીલ કરાઈ। સાંસ્કૃતિક વિભાગના મીતાબેન ગવલીએ વંદે માતરમ ગીતનું સાંસ્કૃતિક ઐતિહાસિક મહત્વ અને વર્તમાન સમયમાં આ ગીતની પ્રસ્તુતા રજૂ કરી। કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત સૌ અધિકારીઓ અને કર્મચારીઓએ વંદે માતરમ ગીતનું સામૂહિક ગાન કર્યું હતું। સાથે જ ભારત દેશની સેવા અને સન્માન, સ્વદેશી ચીજ વસ્તુઓ અપનાવવા, સ્થાનિક રોજગારીને સમર્થન, પ્રાદેશિક ભાષાઓનો પ્રયોગ તથા પર્યાવરણ જતન સહિતની બાબતો ઉપર પ્રાથમિકતાના ધોરણે અમલવારી કરવા શપથ ગ્રહણ કર્યા હતા। ભરૂચ જિલ્લા પંચાયત ખાતે પણ વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થવા પ્રસંગે કાર્યક્રમ યોજાયો હતો। રાષ્ટ્રગીત વંદે માતરમની સાર્ધ શતાબ્દી ઉજવણી નિમિત્તે ભરૂચ જિલ્લા પંચાયત ખાતે કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા, અધિકારીઓ, પદાધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સમૂહ વંદે માતરમ ગાન કરાયું હતું। સાથે જ સ્વદેશી ચીજવસ્તુઓ અપનાવવા અને ભારતને આત્મનિર્ભર બનાવી વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા અનુરોધ કરાયો હતો। श्यामलां मातरं शुभ्रज्योत्स्नां पुलकितद्रुमदलशोभिनीं सुखदां वरदां मातरं वन्दे मातरं। नादकरले
અંકલેશ્વર પાલિકા દ્વારા રાષ્ટ્રીય ગાન વંદે માતરમને 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરાયું. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શારદા ભવન ટાઉન હોલ ખાતે મંત્રી ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં વંદે માતરમને 150 વર્ષ પૂરા થવાના અનુલક્ષીને કાર્યક્રમ યોજાયો, જેમાં રાષ્ટ્રગીત વંદે માતરમના મૂળ સ્વરૂપનું સમૂહ ગાન તથા સ્વદેશીની શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં પાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ, શાળાના બાળકો સહિતના જોડાયા હતા. સમગ્ર દેશની અંદર આ 150 વર્ષની ઉજવણીના ભાગરૂપે સમૂહમાં દરેક જગ્યાએ 10:30 વાગે આ કાર્યક્રમ રાખીને તમામ કોલેજના બાળકો, સ્કૂલના બાળકો, તમામ કાર્યકર્તા મિત્રો, તમામ નાગરિકો આ વંદે માતરમ ગીતનું ગાન કરે અને એ આશયથી આજે અહીંયા અંકલેશ્વર ખાતે પણ આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. અહીંયા પણ મોટી સંખ્યામાં શાળાના બાળકો, કોલેજના બાળકો અને તમામ કાર્યકર્તા ભાઈઓએ આ ભાગ લીધો હતો. અંકલેશ્વરના અમૃતપુરા પાટિયા પાસે પોલીસ કર્મીને અડફેટમાં લઈ મોત નિપજાવનાર ફરાર ટ્રક ચાલકની પોલીસે હરિયાણાથી ટ્રક સાથે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ અરવિંદભાઈ નેશનલ હાઈવે ઉપર અમૃતપુરા પાટિયા નજીક ફરજ દરમિયાન એક શ્વાનને અકસ્માત નડતા જીવદયા પ્રેમીઓનો સંપર્ક કરવા સ્થળ ઉપર પહોંચ્યા હતા. આ દરમિયાન અજાણ્યા વાહન ચાલકે તેમને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ગંભીર હતી કે અરવિંદભાઈને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેમણે ઘટના સ્થળે જીવ ગુમાવ્યો હતો. જ્યારે વાહન ચાલક અકસ્માત સર્જી વાહન લઈ ફરાર થઈ ગયો હતો. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસની ટીમે અલગ અલગ સ્થળના સીસીટીવી ફૂટેજ ચેક કરી હ્યુમન રિસોર્સિંગના આધારે તપાસ કરી મળેલી માહિતીના આધારે પોલીસે હરિયાણાથી ટ્રક ચાલક અનવર યુનુસ મકુલની ધરપકડ કરી ટ્રક કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય માર્ગના નવીનીકરણની કામગીરીનો પ્રારંભ થતા પાલિકા સત્તાધીશોએ સ્થળ ઉપર પહોંચી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. અંકલેશ્વરની ONGC થી ભરૂચી નાકા વચ્ચેનો મુખ્ય માર્ગનું નવીનીકરણ કમોસમી વરસાદના અડચણના કારણે ખોરંભે પડ્યું હતું. પરિણામે દિવાળીના તહેવાર દરમિયાન અંકલેશ્વરના નગરજનોને આ માર્ગના કારણે ભારે હાલાકી ભોગવવી પડી હતી. જોકે વરસાદે વિરામ લેતા અંકલેશ્વર નગરપાલિકાના સત્તાધીશોએ આજથી અંદાજે ₹5 કરોડથી વધુના ખર્ચે તૈયાર થનારા આ હાટસમા માર્ગના નવીનીકરણની કામગીરીનો પ્રારંભ કર્યો હતો. આ દરમિયાન આજથી આ મુખ્ય માર્ગની કામગીરી શરૂ થતા સ્થાનિક નગરજનો અને વાહન ચાલકોએ રાહત અનુભવી હતી. મુખ્ય માર્ગના નવીનીકરણની કામગીરી શરૂ થતા નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ તેમજ ચીફ ઓફિસર કેશવ કોલડિયા અને ઉપપ્રમુખ ભાવેશ કાયાસે માર્ગના નિર્માણ કાર્યનું નિરીક્ષણ કર્યું હતું. ONGCથી 3 રસ્તા અને 3 રસ્તાથી ભરૂચી નાકા જે શહેરનો મુખ્ય માર્ગ હતો એનું ખાતમુહૂર્ત કર્યા બાદ જે રોડની શરૂઆત કરવામાં આવી હતી એ રોડ કટિંગ ટ્રીમરની હતી અને ત્યારબાદ રોડ ઉપર જ્યાં જ્યાં ડેમેજ ભાગ હતો ત્યાં બોક્સ કટિંગ કરી વેટમિક્સ નાખી એનું રોલિંગ કરવામાં આવ્યું હતું. પરંતુ વરસાદ પડવાને કારણે આ કામમાં વિલંબ થયો હતો અને સાથે એજન્સીના મજૂરો દિવાળીનો તહેવાર નિમિત્તે વતન જવાના કારણે આ કામમાં બંધ કરવામાં આવ્યું હતું. પરંતુ વરસાદ જતાની સાથે આપણે આ કામની શરૂઆત કરી હતી અને મેં 2 દિવસ પહેલાં કહ્યું હતું કે આ રોડની અંદર શુક્રવારથી ડામર પીવાનું કામ શરૂ કરવામાં આવશે અને જે આજ રોજ ડામર પીવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. અંકલેશ્વર તાલુકાના ભાદી ગામમાં દીપડાએ દેખા દેતા વન વિભાગને જાણ કરાતા પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. તે દરમિયાન વહેલી સવારે દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. અંકલેશ્વરના ભાદી ગામે વહેલી સવારે દીપડો પાંજરામાં પુરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો. 10 દિવસ પહેલા ગામની એક વાડીમાં દીપડાએ પાલતુ જાનવરનું મારણ કર્યું હતું. ત્યારબાદ ગામમાં ભયનું વાતાવરણ ફેલાયું હતું. ગ્રામજનોની જાણ બાદ વન વિભાગની ટીમે દીપડાને પકડવા માટે પાંજરું મૂક્યું હતું. આજે વહેલી સવારે તે પિંજરામાં દીપડો પુરાયો હોવાની માહિતી મળતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને વન વિભાગમાં જાણ કરતા વન વિભાગની ટીમ સ્થળ ઉપર આવી પહોંચી હતી. દીપડાને શાલીમાર નર્સરી ખાતે લાવી સલામત સ્થળે છોડી મૂકવાની તજવીજ હાથ ધરી છે. મારું નામ RK ત્રિવેદી, રાઉન્ડ ફોરેસ્ટર પાનોલી. તારીખ 25/10/25ના રોજ ભાદી ગામેથી મુનવરભાઈ પટેલની વાડીમાંથી એક પાડીનું મારણ કરેલ, જેની સૂચના મળતા દીપડાનું પિંજરું મૂકવાની કામગીરી હાથ ધરેલ. આજ રોજ તારીખ 7/10/7/11/25ના રોજ મહેરબાન નાયબ ઓફિસર ભરૂચ રેન્જ ફોરેસ્ટ ઓફિસર અંકલેશ્વરની સૂચના મુજબ દીપડાને ભાદી મુકામેથી લાવી શાલીમાર નર્સરી પર
લાવેલ, જેને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આગળ ભરૂચની ભૂસા સોસાયટીમાંથી ચેકર ક્લીબેટ નામના સાપનું સુરક્ષિત રેસ્ક્યુ કરાયું. ભરૂચની ભૂસા સોસાયટીના કોમન પ્લોટમાં સાપ દેખાતા ત્યાંના રહેવાસી યશભાઈએ નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના હિરેન શાહ તથા જીગરભાઈ પટેલે સ્થળ પર જઈ જોતા ચેકર ક્લીબેટ પ્રજાતિનો બિનઝેરી સાપ દેખાતા તેનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને તેને સલામત સ્થળે છોડી મૂકવામાં આવ્યો હતો. વાલિયાની શ્રી ગણેશ સુગરમાં શેરડી પિલાણની નવી સિઝનનો શુભારંભ કરાયો. વાલિયા તાલુકા તેમજ આજુબાજુના વિસ્તારની જીવાદોરી સમાન વટારિયાની શ્રી ગણેશ સુગરમાં શેરડી પિલાણ સિઝનની શરૂઆત ચેરમેન મહેન્દ્રસિંહ મહેડા દ્વારા પૂજા વિધિ કરી કરાઈ. ઉપસ્થિત મહાનુભાવે શ્રીફળ વધેરી શેરડી પિલાણનો પ્રારંભ કરાવ્યો. ગણેશ સુગર ફેક્ટરી દ્વારા લાભ પાંચમના દિને પિલાણ કાર્ય શરૂ કરવાનું આયોજન હતું, પરંતુ કમોસમી વરસાદના કારણે તેમાં વિલંબ થયો હતો. મોટાભાગની શુગર મિલોને પણ પિલાણ શરૂ કરવામાં કમોસમી વરસાદની પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. શ્રી ગણેશ સુગર ફેક્ટરી દ્વારા ખેડૂતોને ગત સિઝનના શેરડીના ફાઇનલ હપ્તાની ચૂકવણી પણ દિવાળી પહેલા કરી દેવામાં આવી હતી. ખેડૂતોની શેરડી કાપણી સમયસર થાય અને પિલાણમાં સરળતા બની વધુમાં વધુ શેરડીનું પિલાણ થાય તેવી આશા વ્યક્ત કરાઈ હતી. યુપીએલ યુનિવર્સિટીનો ત્રીજો દીક્ષાંત સમારોહ યોજાયો હતો. વાલિયા રોડ ઉપર આવેલી યુપીએલ યુનિવર્સિટીના શુક્રવારે યોજાયેલા ત્રીજા દીક્ષાંત સમારોહમાં નિવૃત્ત IAS અરવિંદ અગ્રવાલ અને પદ્મભૂષણ પ્રોફેસર ડોક્ટર JB જોશી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. દીક્ષાંત સંબોધન આપ્યું હતું. સાથે પ્રોફેસર ડોક્ટર શ્રીકાંત J વાઘે હાજર રહી સુવર્ણચંદ્રકોનો પુરસ્કાર આપ્યો હતો. યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજીના પ્રમુખ અશોક પંજવાની અને ગવર્નિંગ બોડીના સભ્યો ચેરમેન એમેરિટ સાંદ્રા શ્રોફે ત્રીજા દીક્ષાંત સમારોહમાં અન્ય મહાનુભાવો સાથે વિદ્યાર્થીઓને પદવી અર્પણ કરી સમારોહની પૂર્ણાહુતિ કરી હતી. आज यूपीएल यूनिवर्सिटी ऑफ सस्टेनेबिलिटी टेक्नोलॉजी का थर्ड कन्वोकेशन है, जिसमें 635 स्टूडेंट्स को डिग्री मिल रही है और कंपेयर टू लास्ट ईयर 395 स्टूडेंट्स. हमें बहुत खुशी है कि हमारे स्टूडेंट्स बहुत ब्राइट रिजल्ट से पास हुए हैं. 100% प्लेसमेंट हुई है और अगले वर्षों में इवन PhD स्टूडेंट्स को PhD डिग्री मिलेगी. ભરૂચની રાજવી શુક્લા CISCE નેશનલ ચેસ ટુર્નામેન્ટમાં 5મા ક્રમે ઝળકી. ભરૂચની ધોરણ 7માં એક અંગ્રેજી મીડિયમ સ્કૂલમાં અભ્યાસ કરતી રાજવી મહેશ શુક્લાએ તાજેતરમાં બેંગ્લોરમાં યોજાયેલી CISCE અંડર-40 ગર્લ્સ નેશનલ ચેસ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. કાઉન્સિલ ફોર ધ ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન દ્વારા આયોજિત આ ટુર્નામેન્ટ બેંગ્લોરની ગ્રીનવુડ હાઈ સ્કૂલ ખાતે યોજાઈ હતી, જેમાં રાજવીએ બ્રોન્ઝ મેડલ સાથે પ્રમાણપત્ર હાંસલ કર્યું હતું. ટુર્નામેન્ટમાં UAE ખેલાડીઓએ પણ ભાગ લીધો હતો. ભરૂચમાં પણ 15મી ઓગસ્ટે પૂર્વ મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉપર યોજાયેલ ધ્વજવંદનમાં કલેક્ટર અને અન્ય મહાનુભાવોની હાજરીમાં ચેસમાં સિદ્ધિઓ બદલ રાજવી શુક્લા એવોર્ડથી સન્માનિત કરાઈ હતી. Hello everyone, my name is Rajvi Mahesh Shukla. I study in Pina Finkels Convent Higher Secondary School and I am in class 7. Recently, I participated in CISCE National Chess Tournament which was held in Bangalore, in which I secured 5th position. Now I will be playing SGFI Nationals. I am very grateful to my God, parents, school and my coach Rahul sir. My future plan is to work hard and become a successful chess player and make my city name Bharuch and Gujarat proud. Thank you. RCC ભરૂચ દ્વારા આવો પુસ્તકને મળીએ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમ અંતર્ગત RCC લાઇબ્રેરી જાડેશ્વર ખાતે RCC પ્રેસિડેન્ટ જાહ્નવી દર્શનના નેતૃત્વ હેઠળ વક્તા ડોક્ટર રશ્મિકાંત મહેતા દ્વારા સલમાન રશ્દી દ્વારા લિખિત પુસ્તક વિક્ટરી સિટી ઉપર વક્તવ્ય આપવામાં આવ્યું હતું. પ્રોજેક્ટ ડાયરેક્ટર રૂબીનાબેન સૈયદ દ્વારા વક્તાનો પરિચય આપવામાં આવ્યો હતો. સમગ્ર પ્રોજેક્ટનું સફળ અને સુંદર આયોજન પ્રોજેક્ટ દર્શનાબેન વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું. ભરૂચમાં પહેલીવાર હાઇબ્રિડ ગાંજાનો જથ્થો પકડવામાં સુરતનો વધુ એક આરોપી ઝડપે. ભરૂચ એસઓજીએ સૌપ્રથમવાર જિલ્લામાં 2.25 લાખનો હાઇબ્રિડ ગાંજો ઝડપી પાડવાના ગુનામાં જથ્થો આપનાર સુરતના આરોપીને ઝડપી લીધો છે. રાજપીપળા ચોકડી સદાનંદ હોટલ તરફ એક્ટિવા લઈ ગાંજો વેચતા આકાશ યાદવને પકડી લેવાયા બાદ તેને હોલસેલમાં ગાંજો આપતા વિવેક ચૌહાણની પણ ધરપકડ કરાઈ હતી. તપાસમાં આ જથ્થો સુરતથી આપનાર 18 વર્ષીય અડાજણના દેવરસિંહ વાકાવાલને પણ પકડી લોકઅપ ભેગો કરી દેવાયો છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર.
ભરૂચની જાણીતી કાશીમાં ચિલ્ડ્રન હોસ્પિટલનું લાયસન્સ સસ્પેન્ડ કરાયું. 2 દિવસ અગાઉ સવારે 5 વાગે ગાંધીનગર આરોગ્ય વિભાગની ટીમે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું. તપાસમાં PICU અને NICUમાં ક્ષતિઓ જણાઈ તો નર્સિંગ સ્ટાફ પણ ક્વોલિફાઈડ જણાયા નહોતા. વંદે માતરમના 150 વર્ષની ઉજવણી નિમિત્તે ભરૂચ કલેક્ટરાલય ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો. અધિકારીઓ અને કર્મચારીઓએ વંદે માતરમનું સામૂહિક ગાન કરી સ્વદેશીનો સંકલ્પ લીધો. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.